लक्ष्मी नारायण भगवान की, श्री उमिया मात की। છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે આકાશમાં વાદળો મંડાઈ રહ્યા હતા અને એના ફોરા પડી રહ્યા હતા, પણ એ વાદળોના ફોરા એવી ખબર નહોતી કે સરસ મજાનું આવું મોટું ધર્મસભાની અંદર એક મોટું ધર્મ સત્સંગ લઈને વાદળું આજ અંજારમાં આપણે અહીંયા ઐતિહાસિક શહેરમાં ધર્મસભાની અંદર ભક્તિમય વરસી પડશે એ ખબર નથી। તો આજે મોટી વિરાણીમાંથી મહારાજ શ્રી પધાર્યા છે, શાંતિદાસજી મહારાજ, જે સત્સંગ રૂપી વાદળું એનાથી આપણે તરબોળ થયા છીએ। તો એના સામે હું તો સાવ નાનું મામૂલી વ્યક્તિ, પણ આજે જે આપણે બધાને તરબોળ કર્યા છે એ ભક્તિમયમાં આપણે તરબોળ બની કાંઈ નહીં તો ફૂલની ફાકડી સમાન આપણે એને આપણે જીવનમાં અનુસરશું તો આપણું ભાગ્ય સુધરી જશે। એટલે ગુરુજનોને આપણે શા માટે વધારે માન આપીએ છીએ? કબીરજીએ કીધું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાયકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય। ભગવાન અને ગુરુજી જો સામે ઊભા હોય અને પહેલા જો તમને દર્શન કરવાનું કહે ને તો પહેલા આપણે કોને દર્શન કરશું? ગુરુજીને દર્શન કરશું, કારણ કે આવા ગુરુજી જેવાય જ આપણે ભગવાનની ઓળખાણ કરાવી છે, ભગવાન સુધી પહોંચાડ્યા છે, તો એ ગુરુજીને નમન। તો આજની જે ધર્મસભામાં બહોળી સંખ્યામાં જે ઉપસ્થિત આજુબાજુના ગામડાઓ, અંજારના સત્સંગી પ્રેમીઓ પોતાના ઉત્સાહભેર જે અહીંયા હાજરી આપી છે એ હું અહીંયાથી એમનો આભાર માનું છું। અને વિશેષમાં સમય અને સમજણ, અત્યારે આપણી પાસે સમય છે, કદાચ સમજણ નહીં હોય અને સમય સાથે જો સમજણ થઈ જશે તો આવા આયોજનો સાર્થક થશે। અને મહારાજશ્રીએ કીધું કે નાનું બીજ અત્યારે વાવેલું છે, વટવૃક્ષ બની અને ફરી પાછા આવા અવસરો મળતા રહે। તો અમે યુવા પેઢી તરફથી મહારાજશ્રીને ચોક્કસ એટલી ખાતરી આપીએ છીએ કે આ નાનું બીજ આજે વાવેલું છે એ આવનારા સમયમાં વટવૃક્ષ બની અને ઊભું રહેશે અને યુવા પેઢી જે છે, જે કોથળીના નામે ચાલી રહી છે, એ ધીમે ધીમે દૂર થશે અને આવા મંદિરો દ્વારા એ દર્શને જશે, સ્થાનકે જશે ને સારા વિચારોમાં પ્રેરિત થશે। તો આજે જે પણ સેશન રહ્યું, જે પણ સહભાગી થયા સામૈયાની અંદર, નિયાણીઓ, નિયાણા, બધાય ધર્મપ્રેમી ભક્તોએ ધર્મસભાને જે 4 ચાંદ લગાવ્યા, તો સમાજ વતી, લક્ષ્મીનારાયણ સમાજ વતી હું સૌનો આભાર માનું છું। અસ્તુ।